ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ અને શીખ સમાજ વિશે શીખ્યા હતા, અને આજે આપણે પારસી સમાજ, જ્યોતિબા ફૂલે અને થક્કર બાપા વિશે આપણે શીખવાના છે. તો આપણે જોઈએ તો 19મી સદીની અંદર આપણે વાત કરી હતી તેમ કે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સૈયદ અહેમદ ખાન અને જ્યારે બંગાળમાં શરી અતુલ્લા જેવા લોકો જે છે કે ની આગેવાની હેઠળ મુસ્લિમોને સામાજિક અને ધાર્મિક જાગૃતિને એમણે આરામ કરાવ્યો. ધાર્મિક નેતા એમના દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશ અને એમની પ્રેરણાથી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી અંગ્રેજોનું શાસન જે સ્થપાયું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલનની શરૂઆત કરી, અને વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું, અને ઉલેમાઓની રૂઢિચુસ્તતાના લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી એ લોકો વંચિત રહી ગયા. તેથી મુસલમાનોના શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થઈ શક્યો નહીં. તો એના કારણે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ના વખતે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી કરતા હતા. તે વખતે એ પોતે કંપનીના એક વફાદાર હતા, પણ 1869માં એ પોતે નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં એમણે પાશ્ચાત્ય ઉદાર મતવાદથી પ્રભાવિત થયા. તેમણે અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું દૂર કરવાનો આગ્રહ કર્યો. 1870માં તહજીબ ઉલ અખલાક નામના જે છે કે સામાયિકની એમણે શરૂઆત કરી, અને 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, જ્યાં તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનું ઉર્દૂમાં અનુવાદ કર્યું, મુસ્લિમોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા, અને તેમણે બુરખા પ્રથા, બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો, જ્યારે વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીને જે છે એમણે પ્રાધાન્ય આપ્યું. અને ત્યારબાદ શીખ સમાજની વાત કરીએ તો ગુરુદ્વારાઓમાં પણ પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓની સ્થાપના કરવામાં આવી. તો હવે આપણે આજે પારસી સમાજની વાત કરીશું. તો પારસી સમાજની અંદર અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા મઝદ-એ-રબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાસત ગુફ્તાર નામનો મુખપત્રની પણ એમણે શરૂઆત કરી હતી. પારસી સુધારણા આ આંદોલનને વેગવંતુ બનાવ્યું. કે.આર. કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સુધારણાનું કાર્ય કર્યું હતું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર, મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો પણ વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે 1891માં લગ્ન માટે સંમતિ વય ધરાવતો કાયદો ઘડ્યો હતો. એટલે આની અંદર પણ ઘણી બધી મહત્ત્વની બાબત છે કે મલબારીએ જે ઘણા બધા એવા ધર્મ સુધારણાઓના કાર્ય કર્યા, જેની અંદર આપણે વાત કરીએ તો સ્ત્રી ઉન્નતિના કામ કર્યા, જેમાં બાળ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ બાળ લગ્નમાં બાળક હજુ સમજતું મૂકતું ન હોય અને પોતે પગભર ન થઈ શકતું હોય અને એના લગ્ન કરી દેવામાં આવે, એ વસ્તુ કેવી છે? ખોટી છે. ત્યારબાદ વિધવા વિવાહ, એટલે કે કોઈ પણ સ્ત્રી યુવાનીમાં જ જો એના પતિ મૃત્યુ પામે તો એ ફરીથી લગ્ન કરી શકે, તો એ માટે જે પણ એમણે ઉત્તેજન આપ્યું. તો આવા ઘણા બધા કામ માટે એમણે જે છે કે પ્રયત્નો કર્યા, અને એના લીધે 1891ની અંદર લગ્ન માટે સંમતિ વય પણ ધરાવતો કાયદો ઘડ્યો હતો.
તો આની અંદરની મહત્ત્વની બાબતોને આપણે એક વખત ફરીથી હાઇલાઇટ કરી લઈએ. તો અંગ્રેજી જે કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ મઝદયરબન સભાની સ્થાપના કરી અને દાદાભાઈ નવરોજીએ આ સંસ્થાના પોતે અગ્રણી નેતા હતા અને આ સંસ્થાએ રાસદ ગોફ્ટા નામના મુખપત્રની પણ શરૂઆત કરી અને પારસી સુધારણાના આંદોલનને વેગવંતુ બનાવ્યું. કિયાર કામા તથા બહેરામજી મલબારીએ યાદ રાખવાના બે મહાન વ્યક્તિઓ પારસી સમાજમાં થઈ ગયા. તેમણે ધર્મ સુધારણાના પણ કાર્યો કર્યા. કામાએ જે શિક્ષણ પ્રચાર ઉપર, મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર જે છે કે ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું અને મલબારીના પ્રયત્નોને લીધે 1891માં લગ્ન માટે સંમતિ વય શું કરવામાં આવ્યો? ઠરાવતો કાયદો ઘડવામાં આવ્યો. એટલે આટલી મહત્ત્વની બાબતો હતી જે આપણે જોઈ. હવે આપણે જ્યોતિબા ફૂલે વિશે વાત કરશું. તો એની અંદર આપણે જોઈએ તો જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. દલિતો એટલે જે આપણે જોઈએ છે કે જે પછાત જાતિ આવે છે તો એમના ઘણા બધા પ્રશ્નો એમણે શું કર્યા? એમણે પોતે હાથે લીધા અને 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. તેમણે વિધવા વિવાહોને પુનઃ લગ્ન કરવામાં મદદ કરી. એટલે જે સ્ત્રીઓના પતિ મૃત્યુ પામ્યા હોય તો એવી સ્ત્રીઓને ફરીથી લગ્ન કરવામાં એમણે શું કર્યા? મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પણ પડકાર ફેંક્યો કે જે છે કે દરેક વ્યક્તિને સરખો ગણવાની વાત કરવામાં આવી કે જે એ લોકોનું આધિપત્ય જે સમાજ ઉપર હતું તો એમણે એ દૂર કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત, ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની શું કરી? સ્થાપના કરી. તો જ્યોતિબા ફૂલે ઘણી બધી મહત્ત્વની બાબતોની વાત કરી જેને આપણે એક વખત મહત્ત્વની બાબતોને જોઈ લઈએ કે તેમણે દલિતો અને સ્ત્રીઓના પ્રશ્નોને હાથ ઉપર લીધા. 1857માં તેમણે પૂનામાં કન્યા શાળાની શરૂઆત કરી અને વિધવાઓને પુનઃ લગ્ન કરવામાં મદદ કરી અને સમાજમાં જે બ્રાહ્મણોનું આધિપત્ય હતું તો એ આધિપત્યને સામે પણ પડકાર ફેંક્યો. આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે એમણે શાની શરૂઆત કરી? તો સત્યશોધક સમાજની સ્થાપના કરી. તો જ્યોતિબા ફૂલેની પણ મહત્ત્વની બાબતો આપણે શીખી ગયા. હવે આપણે છેલ્લો ટૉપિક આપણે આ ચેપ્ટરનો ઠક્કર બાપા વિશે શીખવાના છીએ તો એ જોઈ લઈએ. તો એની અંદર ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કૃષ્ટમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર એ કામ કર્યું હતું. ત્યારબાદ અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં થયો હતો ઈસવીસન 1869માં. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરી ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. છેવાડા એટલે જે દૂર અંતરિયાળ વિસ્તાર હતા, જે જંગલોમાં રહેતા લોકો હોય તો એવા વિસ્તારોની અંદર પણ જઈને એમણે ખૂબ મદદ કરી. ઠક્કર બાપાએ પંચમહાલમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી. તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. કારણ કે ત્યાં સુધી કોઈ પહોંચતું નહીં હતું અને જંગલ વિસ્તારમાં રહેતા હતા તો એમના જીવનની અંદર ઘણા બધા એવા પરિવર્તનો લાવવામાં ઠક્કર બાપાએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા બળીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા.
કારણ કે આપણે જોઈએ છે કે તે બાજુના લોકો આદિવાસી વિસ્તાર હોય એટલે તે બાજુના લોકો મોટાભાગે દારૂનું સેવન કરતા હોય, પછી જે કુટેવો હતી અને જે મનમાં અંધશ્રદ્ધા અને વહેમો હતા તો એ દૂર કરવાના એમણે પ્રયત્નો કર્યા અને એમાંથી મુક્તિ મેળવાડી. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી, તેમજ રેતીઓ કાંતતા કર્યા અને કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા, એટલે કે ગૃહ ઉદ્યોગ. તો એમને આવી રીતના આ ભીલ સમાજની અંદર એમણે ઘણા બધા એવા કાર્યો કર્યા બાળકો માટે, જે જ્યાં જ્યાં અંતરિયાળ વિસ્તાર હતા, જે દૂર દૂર સુધી રહેતા હોય એવા વિસ્તારમાં જ્યાં સ્કૂલોની હતી તો એવી જગ્યાએ સ્કૂલોનું કામ કરાવડાવ્યું, બનાવડાવી. પછી જેમની પાસે વ્યવસાય ન હોય તો એમને રેટિયા કાતતા કર્યા, એમને વ્યવસાય અપાવ્યો. ગૃહ ઉદ્યોગમાં એમણે કામ અપાવડાવ્યું, એમાં એની અંદર સામેલ કર્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ આગળ વધ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે, પણ ફરી એક વખત આની અંદરની મહત્ત્વની બાબતોને જોઈ લઈએ. પછી આપણે આવતીકાલે હું તમને આ સ્વાધ્યાય સમજાવીશ અને એ સ્વાધ્યાય તમારે પછી હોમવર્કમાં સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં તમારે લખવાનું રહેશે. જય હિન્દ. ફરીથી આપણે એક વાત જોઈ લઈએ. ગાંધીજીએ અહીં જે પણ મહત્ત્વની બાબતો હતી તેને આપણે જોઈ લઈએ. અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કરી, જેના એ મંત્રી તરીકે ઠક્કર બાપા હતા, જેમાં હરિજનોના ઉત્કૃષ્ટ કિંમતી જે સેવાઓ આપી અને એમાં ફાળો આપ્યો હતો. અને અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં 1869માં થયો હતો. તેઓ એ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. એમણે પોતે ઇજનેરી ડિગ્રી મેળવી હતી અને સારા પગારની નોકરી છોડી અને ગાંધીજીના પ્રભાવ હેઠળ એમણે જે છે કે છેવાડાના લોકોની પણ સેવા કરી, જેમાં સૌથી મહત્ત્વની તો પંચમહાલના ભીલ સેવા મંડળની સ્થાપના કરી. તેની અંદર ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને જે છે કે એમના જીવનોમાં મોટા પરિવર્તનો લાવ્યા, જેવા કે ભીલોને દારૂ, પછી બદીઓમાંથી, કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. અને ભીલના બાળકો માટે શાળાઓની શરૂઆત કરી, રેંટીઓ કાતતા કર્યા, કુટીર ઉદ્યોગમાં પણ એમને સામેલ કર્યા. તો આવી ઘણી બધી બાબતોની અંદર જે છે એમણે ઉપયોગી થયા અને પછી લોકો જે છે કે રાષ્ટ્રીય ચેતનાની વિકસિત બની અને તેઓને સ્વાતંત્ર્ય ચળવળ તરફ વાળ્યા. અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસો પણ નોંધપાત્ર પ્રગતિ થઈ. તો અહીં આપણો આજે આ લેક્ચર પૂર્ણ થાય છે. ઓકે, જય હિન્દ.